રંગનો ગધેડો હોય, અતિશય રૂપાળો હોય, પણ એવા લોકો શું કામ નહીં? માતાજીને ભગવાન કહેવા માંડ્યા કે કોઈ રાજાનો કુંવર હોય, અતિશય શુદ્ધ જેવો સતી રૂપાળો હોય, કોઈ રાજાની કુંવરી એમ કહે કે મારે એની સાથે લગ્ન કરવા, પણ જો આ કુંવરને સંસાર જ ન માંડવો હોય અને એને જોગી બની જવું હોય તો આ રૂપ શું કામના? ભગવાન અને માતાજી બે વચ્ચે રૂપ ગુણના વાદ પડ્યા છે. શંકર ભગવાન માતાજીને કહે છે કે સતી તમે પેલા સાંભળો તો ખરા, તમારા ગણપતિનો કેટલા ગુણ આપો. ભગવાન માતાજીને કહેવા માંડ્યા, પંથી જ્યારે ચાલે ગામ, પેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથારંભે જે હ, પ્રથમ સમરે ગણપતિ તે હ, સૌભાગ્યવતી શણગાર કરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ, પંચવદનના દેરામાં પેલી પૂજા થાય, એ વિના જો મુજને પૂજે સર્વે મિથ્યા થાય, ઉથલો સામે કાજે રૂવે પાર્વતી, સામે લોચન છોડે, જેને ઘેર વિવાહ વાજન, તારો ગણપતિ બેસે ધીમે બોલે. ભગવાન માતાજીને કહેવા માંડ્યા કે તમારા ગણપતિને કેટલા ગુણ આપો, પેલા તમે સાંભળી જોજો. ભગવાન કહે છે કે પંથી જ્યારે ચાલે ગામ, આપણે ક્યાંક બાર ગામ જઈએ તોય પેલા ગણપતિને યાદ કરીએ, સારા કામે જઈએ તો ગણપતિને યાદ કરીએ અને પછી બહાર નીકળીએ છીએ. એટલે કહે છે કે પંથી જ્યારે ગામ ચાલે તો તારા ગણપતિને યાદ કરશે. કહે છે કે સોની ઘાટ ઘડે તોય તારા ગણપતિને યાદ કરે, સૌભાગ્યવતી શણગાર કરે તો તારા ગણપતિને યાદ કરશે. અને કહે છે કે કથા ગ્રંથનો આરંભ કરે ત્યારે તારા ગણપતિનું પહેલું સ્મરણ કરે. આપણે નાનામાં નાનો સત્સંગ કરીએ ને તો એ પહેલાં ગણપતિનું કીર્તન લઈએ છીએ, પછી આપણે બીજા કીર્તન ગાઈએ. આપણે ઓખારાની શરૂઆત કરી તો એ પહેલાં ગણપતિનું સ્મરણ લીધું છે. ત્યારે કહે છે કે સૌભાગ્યવતી શણગાર કરે તો ગણપતિને યાદ કરશે. ભગવાન કહે છે કે મારા મંદિરમાં પંચવદનના દેરામાં, એટલે શિવાલય કહેવાય, કહે છે કે ભગવાન મારા મંદિરમાં જો કોઈ આવે અને મારું મંદિર આખું સોને મટાવી દે, ઉપર સોનાના ઈંડા ચડાવી દે, પણ ભગવાન કહે છે કે જ્યાં સુધી સતી તારા ગણપતિની પૂજા નહીં કરે ને ત્યાં સુધી બધું મિથ્યા છે, ખોટું છે, ત્યાં સુધી એને માનતો નથી. આપણે મહાદેવના મંદિરે જઈએ તો પહેલાં ભગવાન કહે છે કે ગણપતિને નમસ્કાર કરવાના, પહેલાં ગણપતિને પગે લાગવું અને પછી ભગવાન કહે છે કે મારી પૂજા કરે ને તો હું એને માનું છું. અહીંયા ભગવાન માતાજીને કહેવા માંડ્યા છે કે જેને ઘેરે વિવાહ લગ્ન જનોઈ હશે ને ત્યાં તારો ગણપતિ ઘીગોળે બેસે, હું એને આટલા બધા ગુણ આપું. માતાજીએ ગણપતિના આટલા બધા ગુણ સાંભળ્યા એટલે માતાજીએ મન મનાવી દીધું. ગણપતિને ખોળામાં બેસાડ્યા છે, ઘડીક ગણપતિ સામું જોઈ રોવે છે, ઘડીક હસે છે. માતાજી છે ગણપતિને ખોળામાં બેસાડ્યા એટલે માતાજીને ખબર પડી કે ગણપતિનું મસ્તક છે એ ચંદ્રમાના રથમાં પડ્યું છે. ચંદ્રમાને ખબર પડી તો એણે આપ્યું નથી, એટલે માતાજીએ ચંદ્રમાને શ્રાપ આપ્યો છે કે જેમ મારા પુત્રનું તે મસ્તક સંતાડ્યું ને એમ તારું મસ્તક છે એ દગડા ચોથને બી કોઈ નહીં જોડે. ભાદરવા વદ ચોથ છે એને દગડા ચોથ કહેવાય. ભાદરવા વદ ચોથને બી જો તારું મસ્તક જો કોઈ મુખ જોશે ને તો એની માથે આખું વર્ષ ભાર રહેશે. ભાદરવા મહિનામાં વાદળા હોય એટલે ચંદ્રમાં દેખાય જ નહીં, પણ આ તો અનાયા છે, વાદળા ન હોય અને જો કદાચ ભૂલથી ચંદ્રમાં નીકળ્યા હોય ને આપણે બહાર નીકળીએ ચંદ્રમાના ભૂલથી દર્શન થઈ જાય ને તો એ કહે છે કે આપણી માથે આખું વરસ ભારે, એટલે ત્યારે ચંદ્ર દર્શન નહીં કરવાનું. નકર બધી ચોથમાં ચંદ્ર પૂજન થાય છે, ચંદ્ર દર્શન થાય છે, પણ ભાદરવા વદ ચોથને બી નહીં કરવાનું, નકર આખું વરસ ભારે. અહીંયા માતાજી હતા, ચંદ્રમાને શ્રાપ આપ્યો, ગણપતિને ખોળામાં લીધા, માતાજીને ઓખા યાદ આવી. માતાજી મનમાં વિચાર કરે કે મારા ગણપતિની આ દશા થઈ તો મારી ઓખાનું શું થયું. માતાજીએ ઓખા એમ કરીને 2-4 સાદ પાડ્યા. ઓખા હતી એ મીઠાની કોટડીમાંથી બહાર નીકળી અને મીઠું ખખેડતી માતાજીની સામે ઊભી રહી ગઈ. માતાજીએ જેવી ઓખાને જોઈ એટલે માતાજીના ક્રોધનો કોઈ પાર નથી. માતાજી હતા ઓખાને કહેવા માંડ્યા છે, ભાઈ મરાવી ભામીની નાસી ગઈ ઘરમાય, મહાદેવે ગણપતિને માર્યો તું તો મને ન કહ્ય, એ માટે તારું અંગ ગળજો લુણક સૈનિકાય, દત્ત કુળમાં અવતરજે એમ બોલ્યા છે માય. માતાજી હતા ઓખાને કહેવા માંડ્યા કે એ ઓખા
ભાઈ મરાવી પામી તું નાસી ગઈ. શંકર ભગવાને ગણપતિને માર્યો, એનું મસ્તક કાઢ્યું. એ વખત તું મને સમાચાર દેવા ન આવી, અને એ વખત તને તારો જીવ એટલો બધો વાલો લાગ્યો કે તું મીઠાની કોટડીમાં જઈને હંકાની. માટે જાઉં તને શ્રાપ આપું છું કે તારો આ અંગ છે એ મીઠાની જેમ ગળી જાય, અને તારો બીજો અવતાર છે દૈત્યના કુળમાં થાય. માતાજીએ શ્રાપ આપ્યો એટલે ઓખા છે એ રુદન કરવા માંડી. માતાજીને કહેવા માંડી કે માં, મને નહોતી ખબર કે મારા પિતા છે. જો મને ખબર હોત ને કે મારા એ પિતાજી છે તો હું મારા પિતાને સમજાવત કે મારા ભાઈને ન મારે. પણ એ માં, હું આવડે નાનકડી અને મારો આટલો અમસ્તો અપરાધ, અને માં તમે મને આવડો મોટો દંડ આપ્યો કે જાતું દૈત્યના કુળમાં અવતાર ધારણ કરે. ઓખા રુદન કરે છે. માતાજીને ઓખા ઉપર દયા આવી. માતાજી ઓખાને કહેવા માંડ્યા કે હે ઓખા, ભલે તો દૈત્યના કુળમાં અવતાર ધારણ કરે, પણ જા દીકરી, તને કોઈ દેવનો દીકરો આવી તારી સાથે લગ્ન કરી જશે. માતાજી કહે છે કે ઓખા મેં વરદાન આપ્યું, શ્રાપ આપ્યો એ મિથ્યા નહીં થાય, પણ જા હું તને વરદાન આપું કે ભલે તું દૈત્યના કુળમાં અવતાર ધારણ કરે ત્યારે તારી હારે કોઈ દેવનો દીકરો આવી તારી સાથે લગ્ન કરી જશે. અને એ ઓખા તારો મહિમા ઓખારણના નામથી ગવાય. ચૈત્ર મહિનામાં જે કોઈ ઓખારણ 3 દિવસ સાંભળશે ને મનમાં ભાવ ધરીને, એને મોટામાં મોટો કહે છે મહારોગ થયો હોય તોય મટી જાય છે. અને એ ઓખા ચૈત્ર મહિનામાં અલુણું ખાવું, 30 દિવસ અલુણા કરવા, 30 દિવસ ન થાય તો 15 દી કરવા, 15 દિવસે આપણાથી મીઠા વગરનું ન રહેવાય તો 5 દિવસે કરવા, 5 દિવસે ન થાય તો 3 દિવસ વિશેષ કીધા છે. 3 દિવસનું ઓખારણ હોય એટલે 3 દિવસ વિશેષ છે. 3 દિવસે આપણાથી મીઠા વગરનું ન રહેવાય ને તો છેલ્લો 1 દિવસ અમાસને દિવસે બધાએ અલુણો કરવો, મીઠા વગરનું ભોજન કરવું. તે દિવસે રાતે ભોંય ઉપર પથારી કરીને સૂવું. પથારી નહીં કરવી, ભોંય ઉપર કરવી. પણ જે સૂઈ શકો એના માટે છે. ઉંમરવાળા હોય અને નીચે ન સૂઈ શકતા હોય એના માટે કોઈ નથી બંધન. જે સૂઈ શકે એના માટે ભોંય પથારી કરીને સૂવું. તે દિવસે રાતે દીવો બાળવો, આખી રાત દીવો બાળવો. અને કહે છે કે ઓખારણ સાંભળી અને જે કોઈ બેન લવણનું અને વસ્ત્રનું જે કોઈ બેન દાન કરે ને, માતાજી કહે છે કે ઓખા, એને મારા અંતરના આશીર્વાદ છે કે એ દીકરી હંમેશાને માટે સૌભાગ્યવતી રહેશે. ઓખા હતી એને માતાજી કહેવા માંડ્યા કે હે ઓખા, તું દૈત્યના કુળમાં અવતાર ધારણ કરે ને તો તું ગોયરમાની પૂજા કરજે, અને ગોયર પૂજીને દીકરી તું અખા 30 દિનથી મારી પાસે આવજે. માટે દીકરી હું તારા બધા મનોરથ પૂરા કરી દઈશ. તું જે માગે એ હું તને વરદાન આપી દઉં. માતાજી હતા એણે ઓખાને પહેલાં શ્રાપ આપ્યો, પછી વરદાન આપ્યું છે. માતાજી ગણપતિને લઈ અને અંદર ગયા. તેવામાં અહીંયા ઓખા હતી એ જ્ઞાનના ગળીને મીઠાનો ઢગલો થઈ ગયો છે. અહીંયા સુખદેવજી હતા, પરીક્ષિત રાજાને કહેવા માંડ્યા કે અહીંયા તો ઓખાનો એક પ્રકાર થયો, અહીંયા બાણાસુર છે